યુનિટ 7 મંકીઝ પો। આ જે યુનિટ છે એ વિલિયમ વાયમાર્ક જેકોબ દ્વારા લખવામાં આવ્યું છે। પાઠ છે કે એની સ્ટોરી જોતા પહેલાં આપણે પ્રિટાસ્કમાં એક સરસ મજાની વાર્તા છે એ જોઈ લઈએ। વન્સ ધેર વોઝ એ કિંગ, એક રાજા હતો। હી હેડ એ વેરી બ્યુટીફુલ લિટલ સ્વીટ ડોટર, કે એની સુંદર એક દીકરી હતી। હી લવ્ડ હિઝ ડોટર એ લોટ, એની દીકરીને ખૂબ વાલ કરતો હતો, ઘણો પ્રેમ કરતો હતો। હી વોઝ અ લિટલ ગ્રીડી ટુ, પણ એ થોડો લાલચુ પણ હતો। ઇન હિઝ ડ્રીમ, કે એનું એક સ્વપ્ન હતું, હી વોન્ટેડ ટુ મેક એ પેલેસ ઓફ ગોલ્ડ, કે એ એવું ઈચ્છતો હતો કે એનો જે મહેલ છે એ સોનાનો હોવો જોઈએ। વન્સ, કે એકવાર, ઓન હિઝ રિટર્ન ટ્રીપ ફ્રોમ હન્ટિંગ, હી સો એન ઇન્જર્ડ ઓલ સાધુ, કે જ્યારે એ શિકાર કરીને કે શિકારેથી પરત ફર્યો હતો ત્યારે એ એક ઇન્જર્ડ સાધુ એટલે કે ઘવાયેલો સાધુ જુએ છે કે એમને જોઈ છે। હી ગેવ એ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ટુ ધ સાધુ, અને એ સાધુને ફર્સ્ટ એડ એટલે કે સારવાર કરે છે। ધ સાધુ બીકમ વેરી હેપી, કે એની જે સર્વિસ છે એનાથી રાજાની સર્વિસથી સાધુ છે એ ખુશ થઈ જાય છે। એન્ડ ગેવ એ કિંગ એ મેજિકલ પાવર, અને રાજાને એક જાદુઈ શક્તિ આપે છે। હી સેડ, અને કહે છે, સે ગોલ્ડ ગોલ્ડ ઓલ ગોલ્ડ એન્ડ એવરીથિંગ યુ ટચ, કે તારે એવું બોલવાનું છે કે સોનું સોનું આખું સોનું, કે દરેક વસ્તુ છે સોનાની થઈ જવી જોઈએ। એન્ડ એવરીથિંગ યુ ટચ, અને જે વસ્તુ તું સોનું સોનું બોલીને ટચ કરશે વિલ ટર્ન ઇન્ટુ ગોલ્ડ, એ શેમાં ફેરવાઈ જશે? સોનામાં ફેરવાઈ જશે, ગોલ્ડમાં કન્વર્ટ થઈ જશે। બટ યુઝ ઇટ ફોર સમ કાઇન્ડ પર્પસ, પણ એને એવું કહેવામાં આવે છે કે કોઈ હેતુ માટે જ એનો ઉપયોગ કરવાનો। ધેટ વિલ ગીવ યુ અ મોર હેપીનેસ, એનાથી તને ખુશી થશે। ધ કિંગ ટોટ ટુ ચેક ફોર દેટ પાવર આફ્ટર એ ફ્યુ ડેઝ, કે રાજા છે એ થોડા દિવસ પછી એ વિચારે છે કે ચાલો કે મને જે શક્તિ આપવામાં આવેલી છે એને હું એ અમલમાં લાવી શકું, કે લાવી જાઉં એમ। એઝ સુન એઝ હી ચન્ટેડ ધ વર્ડ્સ, એ તરત જ એ શબ્દો બોલે છે। ધ મેજિકલ પાવર ગોટ અચીવ્ડ, અને એને જે મેજિકલ પાવર આપવામાં આવી હતી, કે જે જાદુઈ શક્તિ આપવામાં આવેલી હતી એ એને પ્રાપ્ત થાય છે। એન્ડ ઇચ થિંગ્સ હી ટચ્ડ, અને જે વસ્તુ એ સ્પર્શ કરે છે, સ્ટાર્ટેડ ટર્નિંગ ઇન ટુ ગોલ્ડ, એ દરેક વસ્તુ છે એ સોનામાં કન્વર્ટ થતી જાય છે, એટલે કે સોનું બનતી જાય છે। વોઝ સો હેપી, એ જોઈને ખુશ થઈ જાય છે। દેટ હી કેપ્ટ ઓન ટચિંગ, કે જે વસ્તુ એ સ્પર્શ કરે છે, ઓલ થિંગ્સ રાઉન્ડ, કે એની આજુબાજુ જેટલી પણ વસ્તુ છે એને સ્પર્શ કરે છે ને એ દરેક વસ્તુ સોનામાં ફેરવાઈ જાય છે। સડનલી, કે અચાનક, ધ બ્યુટિફુલ લિટલ પ્રિન્સેસ રોઝ ટુ હિમ, કે એની જે વાલી દીકરી, સુંદર દીકરી હતી એ એની તરફ દોડતી આવે છે। હી કોટ હર, એને પકડે છે। હોગ્ડ હર ટાઇટલી, કે એને બાથમાં લે છે। સડનલી, અચાનક શું થાય છે? વોટ હી શો વોઝ નોટ હિઝ ડોટર, એ જોઈ છે કે ત્યાં એની દીકરી હોતી નથી, બટ એ ગોલ્ડ સ્ટેચ્યુ ઓફ હિઝ ડોટર, પણ ત્યાં એ જોઈ છે તો એ જે દીકરી હતી એ દીકરી હોતી નહીં, પણ એ જે દીકરીનું સ્ટેચ્યુ બની જાય છે, એટલે એક મૂર્તિ બની જાય છે, સોનાની મૂર્તિ બની જાય છે દીકરી। એ બીકમ અ વેરી સેડ, અને એ જોઈને એને ઘણું દુઃખ થાય છે। એન્ડ હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ, અને એ સમજી શકતો નથી વોટ હી હેડ ગેઇન્ડ, કે એણે શું પ્રાપ્ત કર્યું, એન્ડ વોટ હી હેડ લોસ્ટ, કે એણે શું ખોયું। ઓલ ધ ગોલ્ડ હી હેડ વોઝ ઓફ નો યુઝ, કે જેટલું પણ એણે સગળું જે આજુબાજુની દરેક વસ્તુ એણે ટચ કરીને જે સોનું કર્યું હતું એ સોનું એને કામ લાગ્યું નહીં। હી હેડ લોસ્ટ ધ રિયલ ગોલ્ડ ઓફ હિઝ લાઈફ, કે રિયલ ગોલ્ડ એટલે કે જે એની દીકરી હતી એનું ખરું સોનું ગણી શકીએ, કે એ ખરું સોનું છે એ ખોઈ ચૂક્યો હતો। એટલે કે માણસ છે એ કે જે લાલચ છે, આજે પ્રિટાસ્ક છે એની અંદર આ જે સ્ટોરી આપણે જોઈએ લાલચ અને આધારે આપવામાં આવેલી છે, કે માણસ જ્યારે લાલચુ બની જાય છે ત્યારે કે ઘણું બધું ગુમાવી ચૂકતો હોય છે। એટલે કે આજે આપણે પ્રિટાસ્ક જોઈએ એના જેવી જ, કે લાલચથી કે માણસે
ભોગવવું પડે છે, એટલે કે જે લાલચને કારણે એને જે હાર્ડશીપમાંથી પસાર થવું પડે છે, કે એ વસ્તુ દર્શાવવામાં આવેલી છે. આજે મંકીઝ પો જે યુનિટ છે એની અંદર પણ કે લાલચને કારણે કે માણસ છે એ ડિસ્ટ્રેક્ટ થાય છે, અને ડિસ્ટ્રેક્ટ થવાથી એ ઘણું બધું ગુમાવી નાખે છે, કે જે વસ્તુ હોય છે એમાં જ આપણે સેટિસ્ફેક્શન માનવું જોઈએ. એટલે કે એના માટે છે આપણે જોઈએ, યુનિટ જોશું એટલે ખ્યાલ આવશે કે આ જે મંકીઝ પો યુનિટ છે એ એક હોરર ટાઈપની સ્ટોરી છે. એની અંદર કે એક જાદુઈ જે વાંદરાનો પંજો હોય છે, જે વિષ માગવામાં આવે છે એ વિષ પૂરી કરે છે, પણ એના બદલામાં એણે કંઈ ને કંઈ કિંમત ચૂકવવી પડે છે કે માગનારે, એ વસ્તુ છે આની અંદર. આપણે જોઈ શકીએ, તમે સ્ટોરીઝ, હોરર સ્ટોરીઝ અથવા તો ટીવી પર સિરિયલો આવતી જોઈ હશે કે હોરર ટાઈપની, અથવા તો અલાદીનનો જાદુઈ ચિરાગવાળી, એવી બધી સ્ટોરી તમે સાંભળી હશે. એની અંદર વિષ માગવામાં આવે છે અને જીન હાજર કરે છે વસ્તુ. એવી જ રીતના જે મંકીઝ પો છે એ જે વાંદરાનો જાદુઈ પંજો છે એ પણ શું કરે છે, વિષ પૂરી કરે છે. આપણે જોઈએ કે એ કઈ રીતના વિષ પૂરી કરે છે તે. મંકીઝ પો, વાંદરાનો પંજો, પો એટલે પંજો એમ. વિલિયમ વાયમાર્ક જેકોબ દ્વારા લખવામાં આવ્યું છે. સ્ટોરી જોઈએ. વન એ કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ. કોલ્ડ એટલે કે ઠંડી, અને સ્ટોમી ઠંડી અને તોફાની રાત્રિ હતી. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. કે મિસ્ટર વ્હાઇટ છે આ સ્ટોરીનું કેરેક્ટર્સ છે. મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ છે, એ લોકો શું કરે છે, ચેસ રમી રહ્યા હતા એમની બેઠક રૂમમાં, નાનકડા બેઠક રૂમમાં એ લોકો ચેસ રમતા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર knitting and talking to them occasionally. જ્યારે મિસિસ વ્હાઇટ છે, મિસ્ટર વ્હાઇટના પત્ની, એ સગડી પાસે બેઠા હતા અને knitting and talking એટલે કે નીટિંગ એટલે ગૂંથણ કામ કરવું એમ, વણાટ કરવું એમ, એ કંઈક ગૂંથી રહી હતી. અને ગૂંથતા ગૂંથતા એ શું કરતી હતી, ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે ઓકેશનલી એટલે કે ક્યારેક ક્યારેક એ બેઉ સાથે વાતો પણ કરતી જતી હતી. દે વેર એક્સપેક્ટિંગ એ ગેસ્ટ. એ લોકો એક્સપેક્ટિંગ એ ગેસ્ટ એટલે કે એક મહેમાનની રાહ જોતા હતા. નેમ્ડ સાર્જન્ટ મોરિસ, એનું નામ શું હોય છે, સાર્જન્ટ મોરિસ છે, એ આવવાના હતા, એટલે એમની એ લોકો રાહ જોતા હતા. હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ. અને આ જે સાર્જન્ટ મોરિસ કોણ છે, એમનો કૌટુંબિક મિત્ર છે. એન્ડ હી હેડ અ પોસ્ટેડ ઇન ઇન્ડિયા. અને એ ઇન્ડિયામાં એટલે કે આપણા ભારતમાં નોકરી કરી ગયા હતા. હી વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેનર. ટેનર એટલે કે મુદતકાળ એમ, કે એની નોકરી કરવાનો સેવાકાળ છે એ પૂર્ણ થઈ ગયો હતો, એટલે એ પૂર્ણ કરીને કે ભારતમાં એની નોકરી હતી, એટલે કે એનો સેવાકાળ પૂર્ણ કરીને એ પરત ફર્યો હતો. ધેર હી ઇઝ સેડ હર્બર્ટ. કે એ લોકો રાહ જોતા હતા, એટલે કે આવવાનો અવાજ, કે હિયરિંગ ધ ગેટ સાઉટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ કમિંગ ટુ ધ ડોર. કે એ લોકો સાંભળે છે કે ગેટ છે એ બંધ થવાનો અવાજ સંભળાય છે મોટેથી, અને હેવી ફૂટસ્ટેપ કે ચાલવાનો અવાજ છે એ એમની તરફ આવતો હોય એવું લાગતું હતું. એટલે હર્બર્ટ છે એ કહે છે કે ધેર ઇઝ, કે લો આવી ગયા એમ. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. અને એમના જે પરિવાર છે એમની સામે એ જે સાર્જન્ટ મોરિસ છે એમનો પરિચય કરાવે છે કે આ છે સાર્જન્ટ મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ. કે એ જે સાર્જન્ટ મોરિસ આવે છે એટલે એમનું સ્વાગત કરે છે. એન્ડ ઓફર્ડ હિમ એ ડ્રિંક. અને પીણું પીવા માટે એમને આપે છે, કે આપણા ઘરમાં પણ કોઈ આવતું હોય તો આપણે પાણી, ચા પૂછીએ છીએ ને, એટલે એ રીતના એને પણ આવકાર આપવામાં આવે છે. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. કે સાર્જન્ટ મોરિસ છે એણે ભારત વિશે ઘણું બધું વર્ણન કર્યું હશે. ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન એમ. મેસ્મરાઇઝડ એટલે કે સંમોહિત થવું એમ, કે એમનાથી એ લોકો એકદમ પ્રભાવિત થઈ ગયા હતા એમ. ભારતનું જે વર્ણન કર્યું હતું
તેનાથી આ જે મિસ્ટર વ્હાઇટનું કુટુંબ છે એ એકદમ પ્રભાવિત થઈ ગયું હતું. આઈ હેડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માયસેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન. એટલે મિસ્ટર વ્હાઇટ છે એ કહે છે કે મારે પણ એકવાર ભારત જવું છે, જસ્ટ ટુ લુક અરાઉન્ડ એ બીટ કે આ કહે છે કે મારે ખાલી જોવું છે, ત્યાં ફરીને થોડુંક કંઈક જોવા માગું છું એમ. આઈ હેડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. કે ત્યાંનું જે રહસ્ય છે કે જાદુ છે એ, કે ત્યાંના જે મંદિરો છે એ જોવા છે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ છે એ બોલવાનું ચાલુ રાખે છે. વોટ વોઝ દેટ અબાઉટ મંકીસ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ. એ મિસ્ટર મોરિસને પૂછે છે કે મોરિસ કે તે જે મંકીસ પો એટલે કે જે વાંદરાના પંજા વિશે તે મને આગળ સુકાઈ ગયેલા જે પંજા વિશે તે મને કંઈક બતાવ્યું હતું એમ, એનું શું થયું એમ. સાર્જન્ટ સોડ ધેમ એ ડ્રાઈડ મંકીસ પો. એટલે એ જે વાતો કરે છે લોકો તે ટાઈમે કે સાર્જન્ટ છે એને જે સુકાઈ ગયેલો, ડ્રાઈડ એટલે કે સુકાયેલો જે વાંદરાનો પંજો છે એને બતાવે છે. વિચ હેડ એ સ્પેલ પુટ ઓન ઇટ. કહે છે કે આ જે પંજો છે, સુકાયેલો પંજો છે, એનામાં સ્પેલ્ડ એટલે કે જાદુ કે વિદ્યા છે, એ જાદુઈ મંત્ર છે એ એની અંદર નાખવામાં આવેલો છે એમ. સ્પેલ એટલે કે જે મંત્ર નાખવામાં આવેલો છે એમ. મોરિસ સેડ એન ઓલ્ડ ફકીર પુટ એ સ્પેલ ઓન ઇટ. મોરિસ છે એ કહે છે કે એક વૃદ્ધ ફકીર છે એને આની અંદર વિદ્યા નાખી છે એમ. નાવ ઇટ ઇઝ એ તાલિસ્મેન એટલે કે તાવીજ જેવું બની ગયેલું છે, કે જાદુઈ યંત્ર છે એમ. તાલિસ્મેન એટલે કે એકદમ જાદુ એમ, કે જાદુ કરેલો વસ્તુ બની ગયેલી છે. આ એક સામાન્ય પંજો નથી એમ, હવે એક જાદુઈ પંજો બની ગયેલો છે. શા માટે? કે વૃદ્ધ ફકીર દ્વારા જે વિદ્યા નાખવામાં આવેલી છે એના કારણે. હી વોઝ અ વેરી હોલી મેન. એ એકદમ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ. એ બતાવવા માગતો હતો કે માણસનું જે નસીબ છે, પ્રારબ્ધ છે, એ નિયંત્રિત છે એમ એકદમ. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. અને જો કોઈ પણ માણસ જે પોતાના નસીબ કે પ્રારબ્ધ સાથે કોઈ ઇન્ટરફિયર એટલે કે આપણે ખલેલ પહોંચાડીએ કે એને બદલવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ઓનલી કોઝડ ડેપ સેડનેસ. માત્ર ને માત્ર આપણને શું મળે છે કે દુઃખ જ ઉપજાવે છે, કે દુઃખ જ મળે છે એમ. હી પુટ એ સ્પેલ ઓન ઇટ. એણે એ જે વિદ્યા છે એ આની અંદર નાખેલું છે. સો દેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશિસ ઇચ ફ્રોમ ઇટ. કે કહે છે કે એની અંદર એણે એવી વિદ્યા નાખેલી છે કે જે 3 અલગ અલગ સેપરેટ એટલે કે અલગ અલગ માણસ છે એ આ જે વિશિસ છે એટલે કે ઈચ્છાઓ છે એ આમાંથી માગી શકે છે એમ. કે જે રીતના આપણે અલાદીનનો જાદુઈ ચિરાગ જોઈએ છે, એની અંદર આપણે ચિરાગ ઘસીએ છીએ, એમાંથી જાદુઈ જીન નીકળે અને એ વિષ પૂરી કરે. એ રીતના આ પંજો છે માત્ર કેટલી વખત વિષ પૂરી કરે છે? 3 વખત એમ. કે કોઈ પણ અલગ અલગ વ્યક્તિઓ 3 વિષ માગી શકે છે એમ. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. પણ એ જે વિષ છે એ પૂરી કરે છે પણ ડિઝાસ્ટર એટલે વિનાશ પણ લાવે છે સાથે સાથે. કન્ટિન્યુડ સાર્જન્ટ. એણે સાર્જન્ટ છે એ વાત ચાલુ રાખે છે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. કે એ કહે છે કે તે મુશ્કેલી, આ જે પંજો છે એ મુશ્કેલી ઓલરેડી ઊભી કરી ચૂક્યો છે. એન્ડ થ્રુ ધ પોવ ઓપન એ ફાયર. અને એ એવી રીતના બોલતા એ જે પંજો છે એ સગડીમાં નાખવાનો પ્રયાસ કરે છે. મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. મિસ્ટર વ્હાઇટ છે એ ક્યુરિયસ એટલે કે આતુર હોય છે, કે જિજ્ઞાસુ હોય છે થોડા. એ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીસ પો. એને એ ઈચ્છા થઈ એમ કે વાંદરાની પંજાની કસોટી કરવાની એને ઈચ્છા થઈ જાય છે. હી બેન્ડ ડાઉન. એ વાંકો વળે છે. એન્ડ ક્વિકલી રિટ્રાઇવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. કે રિટ્રાઇવ્ડ એટલે કે એ તરત જ એ ઝડપથી એ પંજાને છે
એ સગડીમાંથી પાછો લઈ લે છે એમ. જે સાર્જન્ટ મોરિસ છે પંજાને અંદર નાખવાનો પ્રયાસ કરે છે, પણ એ તરત જ એ ઝૂકીને કે વાંકો વળીને એ તરત જ પંજાને બચાવવાનો પ્રયાસ કરે છે. હી સેડ, અને કહે છે, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, કે જો તમને આ પંજો ના જોઈતો હોય તો ગીવ ઇટ ટુ મી. મિસ્ટર વ્હાઇટ છે કે છે કે મને આ પંજો આપી દો એમ મોરિસને જણાવે છે. આફ્ટર reluctantly explaining the appropriate manner from making the wishes, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterward. એ મોરિસને જણાવે છે, એટલે કે મોરિસની રેલ્યુકન્ટલી એક્સપ્લેનિંગ એટલે કે આનાકાની સમજાવે છે, આનાકાની કરે છે, છતાં પણ કે સમજાવવા માટેનો પ્રયાસ કરે છે, કે એની ઈચ્છા છે એ દર્શાવે છે, ઈચ્છા માગવા યોગ્ય રીત કે સમજાવ્યા છે. અને પછી વોન્ટ હિમ, અને પછી કહે છે હી કુડ હેવ ધ પાઉસ, એ કે પંજો રાખી પોતાના જોખમે, હિઝ ઓવન રિસ્ક એટલે કે પોતાની જોખમે એ પંજો રાખી શકે છે. એન્ડ ડિપાર્ટ સૂન આફ્ટરવર્ડ, અને એ ત્યાંથી એ ફરી પાછો રવાના થઈ જાય છે. કે આટલે સુધી શું જોયું આપણે કે જે મિસ્ટર વ્હાઇટ અને એના ફેમિલીને સાર્જન્ટ મોરિસ મળે છે, અને એમની પાસે જે વાંદરાનો પંજો હોય છે, જે ભારતમાંથી સાર્જન્ટ મોરિસ છે એ ફકીર દ્વારા, એક પ્રાચીન ફકીર દ્વારા જે પંજો છે એની અંદર જે જાદુઈ વિદ્યા નાખેલી છે એ વાંદરાનો પંજો લઈને આવેલો હોય છે. અને એ પંજાની ખાસિયત શું છે કે એક વ્યક્તિ છે એ 3 વિશ માગી શકે છે, પણ એ વિશ પૂરી કરે છે, પણ એ સાથે સાથે એ પંજો શું લાવે છે, વિનાશ પણ લાવે છે. હવે આગળ જોઈએ કે મિસ્ટર વ્હાઇટ છે એ જે પંજો છે એનો ઉપયોગ કઈ રીતના કરે છે ને શું પરિણામ આવે છે તે જોઈએ. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, હવે મહેમાનો ચાલ્યા ગયા બાદ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો, મિસ્ટર વ્હાઇટ છે એ પંજો હાથમાં લે છે, ઇન હિઝ હેન્ડ એન્ડ સેટ, આ એના હાથમાં લઈને પછી શું કહે છે, આઈ વિશ ફોર એ 200 pounds, એ કહે છે કે મને 200 પાઉન્ડની હું ઈચ્છા રાખું છું, કે મારે 200 પાઉન્ડ જોઈએ છે. ઇટ મૂવ્ડ, એટલે પંજો છે એ હાથમાં લઈને એ રીતના બોલે છે, એટલે પંજો થોડો હાલે છે. He cried, glancing with disgust at the object on the floor. એ ભોયતળિયા પર નીચે જે વસ્તુ પડે છે કે ઓબ્જેક્ટ્સ એટલે કે જે વસ્તુ છે એ તરફ જોઈને એ કહે છે કે હાલે છે. એઝ આઈ વિસ્ડ, કે હું ઈચ્છું છું, એ ટ્વિસ્ટ ઇન માય હેન્ડ લાઈક એ સ્નેક, એ જે પંજો છે એ હલે છે, એટલે કે જો એના હાથમાં કે સાપ હોય અને જેમ સળવળે એ રીતના એ પંજો છે એ સળવળી જાય છે. ધ નેક્સ્ટ મોર્નિંગ, હવે બીજો દિવસ સવાર થાય છે. એ જેન્ટલમેન નોક ઓન ધ ડોર, એક માણસ છે, સજ્જન માણસ છે એ બારણે ટકોરા પાડે છે. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર, એ કહે છે કે હું કે મો અને મેગિન્સ એ કંપની હશે એ ત્યાંથી હું આવું છું, એમ કે તમારો જે દીકરા એમ્પ્લોયર એટલે કે તમારા દીકરાનો જે સેટ છે એમ, મો એન્ડ મેગિન્સ, કે ત્યાંથી આવું છું, એવું એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ, એ જે મિસિસ વ્હાઇટ છે એ થોડી આશ્ચર્યથી કે ચોંકીને જુએ છે. ઇઝ એનીથિંગ રોંગ, કે એ ક્વેશ્ચન કરે છે પેલા સજ્જન માણસને કે કંઈક ખોટું થયું છે. સી આસ્ક્ડ બ્રીથલેસલી, કે તેણે એકી શ્વાસે પૂછી નાખ્યું એમ કે કંઈક થયું છે કે શું થયું એમ. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ, કે મારા દીકરા સાથે કંઈક થયું છે, એવું એ પ્રશ્ન પૂછે છે. વોટ ઇઝ ઇટ, કે શું થયું. ધ વિઝિટર લુકડ ડાઉન, એ જે માણસ આવે છે, વિઝિટર એટલે કે જે મુલાકાતી એમ, એ થોડો નીચે જુએ છે. બેડલી હર્ટ, એ થોડો
પીડામાં હતો, એટલે કે દુઃખ લાગે છે એમ એને. હી સેડ ક્વાઇટલી, અને શાંતિથી ઝૂકીને ધીમેથી બોલે છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેન. એ કહે છે કે એને કોઈ દુઃખ નથી. ઓહ થેન્ક ગોડ ફોર દેટ. એ નીચે ધીમેથી એ બોલે છે કે હી ઇઝ નોટ એની પેન, કે એને હવે કોઈ દુઃખ નથી એમ. એ માણસ છે એ રીતના બોલે છે, એવી રીતના જવાબ આપે છે. એટલે જે મિસિસ વ્હાઇટ છે કે ભગવાનનો આભાર કે કશું નથી થયું એમ. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ assurance suddenly became clear to the old lady and she looked at him. પણ એ કઈ ટોનમાં કે કયા અર્થમાં કહ્યું, એ આજે મિસિસ વ્હાઇટ છે એને પછી તરત જ ખ્યાલ આવે છે કે એ શું કહેવા માગે છે. સિનિસ્ટર સીન મીન્સ કે પાપી, પણ અહીં એ અલગ નઠારું એમ એ રીતના લેવામાં આવેલું છે કે અલગ નેગેટિવ મિનિંગમાં એ અચાનક જ પછી એને ક્લિયર થાય છે કે એણે શું કહેવા માગ્યું છે એમ. હિઝ ફેસ વોઝ turned away, confirming her worst fear. હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે એટલે કે એ મોઢું ફેરવી લે છે, અને કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર કે એનો એક અલગ જ એને ફિયર એટલે કે ડર લાગી જાય છે, થોડુંક એને અજુગતું લાગે છે. સી કોટ હર બ્રીથ, એણે હળવેથી એનો શ્વાસ છે એ લે છે. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ, અને ટ્રેમ્બલિંગ એટલે કે એના ધ્રુજતા હાથ, એણે હાથ ઓન હર હસબન્ડ્સ કે એના હસબન્ડ એટલે કે પતિના હાથ પર એણે હાથ મૂક્યા. દેર વોઝ એ લોંગ સાયલન્સ, કે થોડી વાર શાંતિ પથરાઈ જાય છે. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ, સ્ટ્રેન્જર એટલે કે જે અજાણ્યું માણસ આવ્યું છે, એક્સપ્રેસ્ડ એટલે કે વ્યક્ત કરે છે, ગ્રીફ એટલે દુઃખ દિલગીર વ્યક્ત કરે છે. એન્ડ હેન્ડેડ ઓવર એન્વેલોપ, એક પરબીડિયું, એન્વેલોપ એટલે પરબીડિયું છે એમને હાથ આપે છે. કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન, એ કમ્પેન્સેશન એટલે કે સહાનુભૂતિ કહી શકીએ આપણે, કે એના રૂપમાં કે આમાં કેટલાક પૈસા છે એમ. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ એ લુક ઓફ હોરર ઓફ હિઝ વિઝિટર, કે મિસ્ટર વ્હાઇટ છે એ ગેઝડ એટલે કે એની તરફ જોઈ છે, એની તરફ તાકીને જોઈ છે. એ હિઝ ડ્રાય લિપ્સ સેપ્ડ ધ વર્ડ્સ, અને એના જે સુકાયેલા હોઠ છે એ એને પ્રશ્નો પૂછે છે એમ. હાઉ મચ, કેટલા એમ. એટલે એ જે વિઝિટર છે એ જવાબ આપે છે 200 પાઉન્ડ્સ, એટલે કે 200 પાઉન્ડ છે એ આની અંદર છે. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ comprehend and become unconscious. મિસ્ટર વ્હાઇટ છે એણે એ શોકાતુર થઈ જાય છે કે અને કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકમ અનકોન્શિયસ, કે એ જે છોકરાનો જે બેહોશ કે એને લગભગ એટલું બધું કઠિન થઈ ગયું અને બેહોશ, અનકોન્શિયસ એટલે કે બેહોશ થઈ જાય છે. જે રીતના હી વોઝ ફિલ્ડ વિથ સોરો, કે એને એટલું બધું દુઃખ થાય છે એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ, કે આ ઘટના સાંભળે છે ત્યારે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ, કે એની જે વિશ છે કે એની જે ઈચ્છા હતી, ગ્રાન્ટેડ એટલે પૂરી તો થઈ જાય છે. ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ, પણ કઈ રીતના, કે એના દીકરાનું જીવન આપીને. આફ્ટર એ ફ્યુ ડેઝ, કે થોડા સમય પછી. મિસિસ વ્હાઇટ હેડ demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. I want it. એ થોડા સમય પછી, કે થોડો સમય વીતી જાય છે, કે એના દીકરાનું મૃત્યુ થઈ જાય છે, એટલે કે એ લોકો હવે પડી ભાંગે છે એમ. આટલા સુધી આપણે શું જોયું કે જે અજાણી વ્યક્તિ આવે છે 200 પાઉન્ડ લઈને આવે છે,
પણ એ કઈ રીતના કે જે એનો દીકરો જે મો એન્ડ મેગિન્સ કંપનીમાં જે કામ કરે છે ત્યાંથી એક વિઝિટર આવે છે, એટલે કે એક વ્યક્તિ આવે છે, એ 200 પાઉન્ડ લઈને આવે છે અને એ લોકોને જણાવે છે કે આ જે 200 પાઉન્ડ છે એ તમારા દીકરાનું મૃત્યુ થયું છે ને એના કારણે કે આ એમના કંપનીએ એમને એ જે 200 પાઉન્ડ છે એમની સિમ્પથીના રૂપે કે સહાનુભૂતિના રૂપે કે એના વળતરના રૂપે એ તમને 200 પાઉન્ડ આપ્યા છે એટલું જણાવે છે. એટલે એ જે પરિવાર છે કે જે મિસ્ટર વ્હાઇટનું પરિવાર છે એ હવે શોકમાં ડૂબી જાય છે કે એમના દીકરાનું મૃત્યુ થાય છે કે એની કિંમત ચૂકવીને એને જે વાંદરાના પંજા પાસે એમને 200 પાઉન્ડ માંગેલા તો એ પંજાએ એને એ લોકોને જે વિષ છે એ તો પૂરી કરી, પણ કઈ રીતના દીકરાનું જીવન છે એ લઈને એમ. હવે થોડો સમય વીતે છે એટલે મિસિસ વ્હાઇટ છે એ ફરી પાછી ડિમાન્ડ કરે છે એમ કે વાંદરાના પંજા પાસે હવે એક બીજી વિષ મૂકવા માગે છે, એટલે કે એને બીજી ઈચ્છા વ્યક્ત કરવા માગે છે કે એનો દીકરો છે એ ફરી પાછો જોઈએ છે એમ. આઈ વોન્ટ ઇટ, કે મને એ જોઈએ છે. સી સેડ, વાય, કેમ? આઈ ઓનલી જસ્ટ થોટ ફોર ઇટ, કે મેં શા માટે એ વિચાર્યું નહીં. સી સેડ હાઇસ્ટરિકલી ધ અધર ટુ વિસીસ, એ એકદમ જ એવી ઉન્માદથી એમ, એટલે કે થોડુંક એની અંદર એક આશા જાગી જાય છે અને એ એના હસબન્ડને જણાવે છે. ધ અધર ટુ વિસીસ, વાય ડિડન્ટ આઈ થિંક ઇટ ઓફ ઇટ બિફોર, એ વિચારે છે કે મેં એ પહેલાં કેમ નહીં વિચાર્યું એમ, કે શોકમાં ડૂબેલી હોય છે પણ એને અચાનક જ વાંદરાનો જે પંજો છે એ યાદ આવે છે એટલે વિચારે છે કે મેં શા માટે પહેલાં નહોતું વિચાર્યું એમ. સી રિપ્લાઇડ રેપિડલી, એ તરત જ રેપિડલી એટલે કે ઝડપથી એ જવાબ આપે છે. વોટ વિશ, હી આસ્ક, એટલે એ જે મિસ્ટર વ્હાઇટ છે એ કહે છે કે કઈ વિશની વાત કરે છે. વિશ અવર બોય અલાઇવ અગેન, એ કહે છે કે મિસિસ વ્હાઇટ છે એના પતિને કહે છે કે આપણો દીકરો છે એને ફરી પાછું સજીવન કરવા માટે કે એની માગણી કરવા માટે આપણે એ વિષ માગીએ કે આ વિષ હું વાંદરાના પંજા પાસે માગવા માગું છું. બ્રિંગ હિમ બેક, કે એને ફરી પાછો લાવવાની વાત કરે છે. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન, એ જે ઘરડી સ્ત્રી હતી મિસિસ વ્હાઇટ એ રડવા લાગે છે. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન ધેટ નોટ ઓનલી હેડ હર્બર્ટ બીન ડેડ 10 days but also that his body had been decayed beyond recognition. એ કહે છે કે એ હર્બર્ટ છે કે એમનો જે દીકરો હતો એના જવા કે ગયાને કેટલા દિવસ થઈ જાય છે, 10 દિવસ ઉપર થઈ જાય છે, કે એની જે ડેડ બોડી છે એ પણ એ લોકો વ્યવસ્થિત રીતે ઓળખી શકતા હતા નહીં, કે ઓલમોસ્ટ એ હવે કે બરિયલ કરી દીધી છે, એટલે કે દાટી દીધેલી છે, એટલે ઓલમોસ્ટ એ નષ્ટ જ થઈ ગયેલી હશે એમ. હર્બર્ટના જવાના મૃત્યુ પામ્યો છે ને એ કોહવાઈ ગઈ હશે એવું કહે છે એમ. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર, એનો હસબન્ડ છે સમજાવે છે કે એની બોડી પણ નહોતી ઓળખાતી, કે એના ગયાને 10 દિવસ થઈ ગયા છે ને એની અત્યારે તો એકદમ જ એનું શરીર છે એ સડી ગયું હશે, એટલે કે મેલ્ટ થઈ જ ગયું હશે એમ. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર, એને એની પત્ની છે એ દરવાજા તરફ ખેંચી લઈ જાય છે એમ. બ્રિંગ હિમ બેક, એને ફરી પાછો લાવો જ એમ. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓવન સન, કે શું તમે એવું લાગે છે કે મને મારા દીકરાથી ડર લાગશે. ધ પાવ ફેલ, મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મોંકીસ પાવ, એ વાંદરાનો પંજાને ફરી પાછો હાથમાં લે છે, કાઢે છે લોકો. રેઝડ હિઝ હેન્ડ, કે હાથમાં લે છે. આઈ વિશ માય સન અલાઇવ અગેન, એ કહે છે કે મારો દીકરો મને ફરી જોઈએ છે. ધ પાઉસ ફેલ ઓન ધ ફ્લોર, કે વાંદરાનો પંજો છે એ હાથમાં લઈને એ રીતના વિષ માગે છે એટલે એ નીચે પડે છે. આફ્ટર ફ્યુ મુમેન્ટ્સ, કે થોડી ક્ષણો પછી, ધ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર, કે નીચે
કે નોક એટલે કે ટકોરા એમ, દરવાજાનો ટકોરા, કોઈ ટકોરા મારતું હોય એવું સંભળાય છે. હુ કુડ ધેટ બી, કે કોણ હોઈ શકે? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ છે એ જાણવા માટે પ્રશ્ન પૂછે છે એમ. ધેટ મસ્ટ બી માય સન, સી રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. એટલે એ કહે છે કે કદાચ એ મારો દીકરો જ હોય શકે એવું એ જે ઘરડી સ્ત્રી હતી એટલે કે મિસિસ વ્હાઇટ છે એ કહે છે કે મારો દીકરો જ હોવો જોઈએ. એન્ડ રન ટુવર્ડ્સ ધ ડોર, અને એ દરવાજા તરફ દોડી જાય છે. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ સેક, ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ, શિવરિંગ ઇન ફિયર. કે મિસ્ટર વ્હાઇટ છે એને થોડુંક ડર પણ લાગે છે અને ધ્રુજતા, શિવરિંગ એટલે કે ધ્રુજતા કહે છે કે ભગવાનને ખાતર કે અંદર આવવા દઈશ નહીં, કે દરવાજો ખોલીશ નહીં. યુ આર અફ્રેડ ઓફ યોર ઓવન સન, લેટ મી ગો, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. એ કહે છે કે તું તારા દીકરાથી ડરે છે કે હર્બર્ટ હું આવું છું. એ રીતના બોલતા એ દરવાજા તરફ મિસિસ વ્હાઇટ છે એ જાય છે. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પો. મિસ્ટર વ્હાઇટ શ્રીમાન છે કે જે વ્હાઇટ છે એ શું કરે છે કે એ બેબાકળો થઈને એમ હાફળા ફાફડા થઈને, ફ્રેન્ટિકલી એટલે કે બેબાકળા હાફળા ફાફડા થઈને વાંદરાનો પંજો છે એ શોધે છે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. એ એટલો ડરેલો હોય છે કે શું થઈ રહ્યું છે, એ ડરતા એ વાંદરાનો પંજો શોધવા લાગે છે. એઝ હી હર્ડ ધ ક્લેન રાઇટિંગ બેક એન્ડ ધ બટન બોલ્ટ ડ્રાઉન સ્લોલી એન્ડ stepping from the socket he found the pause and made his the third and last wish. જેવું એ સાંકળ ચેન રેટલિંગ એટલે કે જે સાંકળ છે એનો ખડખડાટ સાંભળે છે અને બટન બોલ ડ્રાઉન સ્લોલી એન્ડ સ્ટીપિંગ ફ્રોમ સોકેટ એટલે કે એ બારણાનો જે આગળો હોય છે એ આગળો ખોલવાનો અવાજ જેવો સાંભળે છે તેવો જ હી ફાઉન્ડ ધ પોઝ. અને એ સમયે તે જ સમયે એ પંજો ઉઠાવે છે, પંજાને શોધી કાઢે છે. એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ. એ એની તરત જ એ શોધે છે અને ત્રીજી જે છેલ્લી વિશ છે એ માગે છે. એ કઈ વિશ હોય છે? ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ ધેટ ઓન્સ. કહે છે કે આ જે અવાજ છે, ટકોરાનો જે અવાજ છે એ બંધ થઈ જવો જોઈએ. થ્રુ ઇટ્સ echoes could be heard within the house. કે એકાએક ઇકો એટલે કે જે ગર્જના છે એ સંભળાવા લાગે છે એમ, એ ઘરમાં અવાજો સંભળાવા લાગે છે. સડનલી દેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. કે અચાનક જ કે જે ત્રીજી વિશ માંગે છે કે આ જે અવાજ છે એ બંધ થઈ જવો જોઈએ એમ, કે જે ટકોરાનો અવાજ છે બંધ થવો જોઈએ એવી વિશ માંગે છે. અને તે જ સમયે એક ગર્જનાનો અવાજ સંભળાય છે એ ઘરમાં. અને સડનલી ધેર વોઝ અ સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. કે અચાનક જ દિવાલ, ક્રેક્સ એટલે કે તિરાડો પડવા લાગે છે અને થંડર એટલે કે ગર્જના છે એ સંભળાવા લાગે છે. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલાપ્સિંગ. કોલાપ્સિંગ એટલે કે પડી ભાંગવું કે જમીન દોસ્ત થવું એમ, કે એનું એ જે ઘર છે એ ધીમે ધીમે પડી ભાંગવા લાગે છે. ધ રૂફ્સ કે જે ઘરનું છાપરું છે એ, વોલ્સ એટલે કે જે દિવાલો છે એ, સ્ટેરકેસ એટલે કે જે સીડીઓ છે એ બધી સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. કે ધીમે ધીમે બધી વસ્તુ નીચે પડવા લાગે છે જેવી થર્ડ વિશ માગે છે તેવી. દે રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. એ લોકો ખુલ્લા મેદાનમાં, ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં એમ, એ દોડી જાય છે. એન્ડ સાઇન ઇટ ડિસઅપોઇન્ટમેન્ટ. અને નિશાસા નાખે છે કે નિરાશ થઈ જાય છે. એન્ડ ધેન રન ટુવર્ડ્સ મેન ગેટ ઓફ ધ વિલા. અને એ લોકો દોડતા જે એમનો જે મકાન છે એ મકાનનો જે મેન મુખ્ય દરવાજો છે એ તરફ દોડીને ચાલ્યા જાય છે. આઉટસાઇડ એટલે કે બહારની બાજુએ જોઈ છે તો ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ. એ જોઈ છે કે જે શેરીનો જે લેમ્પ છે એ અજવાળું પાથરી રહ્યો હતો. ઓવર કામ એન્ડ એમ્પ્ટી રોડ. એકદમ જ આખો રોડ છે એ ખાલીખમ થઈ ગયેલો, એકદમ શાંત થઈ ગયેલો હતો.
ધ સ્પેલ ઓફ ધ મોન્કીસ પો હેડ વર્કડ. અને એ લોકો બોલી ઉઠે છે કે જુઓ કે વાંદરાના પંજાએ એનું કામ કરી નાખ્યું છે કે કરી ચૂક્યો હતો. એટલે કે આજે આની અંદર આપણને શું જોવા મળ્યું કે જેવી એ સેકન્ડ વિશ જે માગે છે કે દીકરાને ફરી પાછો સજીવન કરવાનું, મિસ્ટર વ્હાઇટ મિસિસ વ્હાઇટને સમજાવે છે કે દીકરાના ગયાના 10 દિવસ થઈ ગયા છે મૃત્યુ પામ્યા પછી, અને એની બોડી છે એ ઓલમોસ્ટ હવે સડી પણ ગઈ હશે, પણ એ માનતી નથી. એટલે એ સેકન્ડ વિશ માગે છે કે એમના દીકરાને ફરી પાછું સજીવન કરવાનું. એટલે શું થાય છે કે જે દરવાજા પર કોઈકનો આવવાનો અવાજ સંભળાય છે અને ટકોરા મારે છે, એટલે કે દરવાજો ખટખટાવે છે, એટલે એ દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાય છે એટલે એ ડરી જાય છે. મિસ્ટર વ્હાઇટને અજીકતું લાગે છે, એટલે મિસિસ વ્હાઇટ જે દરવાજો ખોલવા જાય છે એને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ એ માનતા નથી. એટલે એ ફટાફટ ત્રીજી વિશ, જે થર્ડ લાસ્ટ વિશ બાકી છે, એ માગે છે કે જે અત્યારે જે બારણા પાસે છે એ જતું રહેવું જોઈએ, કે જે ટકોરા બંધ થઈ જવા જોઈએ. એટલે કે થર્ડ વિશ જેવી માગે છે તેવી જે ટકોરા બંધ તો થઈ જાય છે, પણ શું થાય છે કે એના બદલામાં હજુ બીજું મુસીબત આવી પડે છે કે એમનું ઘર છે એ આખું નષ્ટ થઈ જાય છે. એટલે થર્ડ વિશમાં કે જેવી એ લોકો વિશ માગે છે એના બદલામાં આખો વિનાશ નોતરાઈ જાય છે. એટલે કે એ વસ્તુ જોવા મળે છે. એટલે કે આ જે મોન્કીસ પો છે એની અંદર કે એડવાન્ટેજ કરતાં ડિસએડવાન્ટેજ વધારે જોવા મળે છે, કે સામે ચાલીને મુશ્કેલીઓ વહોરવાનું કામ થઈ જાય છે. એટલે કે અહીં જે વાંદરાનો પંજો છે એની અંદર જે વિશ માગે છે એના બદલામાં માણસે ઘણું બધું લાઈફમાં ચૂકવવું પડે છે, એમ કે એનું સેક્રિફાઈસ કહી શકીએ એ આપવું પડે છે. એટલે આ વસ્તુ આની અંદર જોવા મળે છે કે માણસને લાલચને લીધે માણસ ક્યાંનું ક્યાં પહોંચી જાય છે, એ વસ્તુ આપણને આ પાઠની અંદર જોવા મળે છે.